હેલો ફ્રેન્ડ્સ, નેહાસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે એક એવી રેસીપી બનાવવાની છે, દેશી આપણે ખાટિયા ઢોકળા કહીએ ને ગુજરાતીઓ, એ બનાવું છું। તો અહીંયા મેં ઢોકળાનો લોટ લીધો છે, તો એમાં હળદર, મીઠું એ ઉમેર્યું છે અને હવે ગરમ પાણી એટલું રાખવાનું છે, થોડી વરાળ નીકળી જાય એટલું। અને આપણે હવે એને મિક્સ કરીશું। તો આવી રીતે મિક્સ કરવાનું છે અને થોડીક છાશ લીધેલી છે, મારે અહીંયા છાશ મોળી છે, બહુ ખાટી નથી અને તમે ખાટી પણ લઈ શકો છો। તો આથો બહુ સરસ આવે છે। તો અહીંયા મેં સરસ રીતે આવું બેટર બનાવી લીધું છે, થોડું ઘટ્ટ લાગતું હતું તો મેં પાછી થોડી છાશ ઉમેરી છે અને આવી રીતે એકદમ સરસ સ્મૂથ બેટર બનાવવાનું છે। અને હવે આપણે એને ઢાંકીને વજનવાળું કંઈક વસ્તુ ઉપર મૂકી દેવાનું છે 8 થી 10 કલાક। તો તમે જોઈ શકો છો આથો આવી ગયો છે અને હવે એમાં આપણે મેં મગની દાળ પલાળી હતી, થોડીક ફોતરા વગરની સરસ ધોઈ અને પલાળી દીધી હતી, એને કોરી કરી અને આપણે એમાં ઉમેરીશું, જેથી ઢોકળા આપણે ખાઈએ ત્યારે સરસ ટેસ્ટ અને ક્રન્ચી લાગે, એકદમ સરસ લાગે। અને અહીંયા મેં લસણ, શીંગ અને આદું લીધું છે, 2 મરચી અને થોડા 2-3 મરચાં લીધેલા છે, એની આપણે અધકચરી પેસ્ટ બનાવવાની છે અને ધાણા લીધેલા છે લીલા। તો હવે થોડું રૂકીને ચલાવીશું તો આવી પેસ્ટ બની જશે। તો એ પછી આપણે ઢોકળાનું જે બેટર છે એમાં ઉમેરી દેવાનું છે। તો આ ઢોકળા હેલ્ધી પણ છે અને સ્વાદિષ્ટ પણ છે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને હવે 1 કપમાં થોડુંક આપણે બેટર લઈશું અલગથી અને એમાં 1 નાની ચમચી સોડા લીધેલા છે અને એમાં અડધું લીંબુ ઉમેર્યું છે અને એ ફૂલી જાય એટલે મિક્સ કરીને આપણે જાજુ બેટર જે તપેલામાં છે એમાં ઉમેરી દેવાનું છે, એટલે એકદમ એક સરખો થઈ જાય। હવે ગેસ પર આપણે ઢોકળી મૂકીશું અને એમાં પાણી ઉમેરી દીધું છે, ગરમ થાય ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ। તો અહીંયા મેં મકાઈ લીધેલી છે, લીલી દેશી છે, તમે અમેરિકન પણ લઈ શકો છો, બંને સારી લાગે છે ખાવામાં, ઢોકળાની અંદર ઉમેરીએ તો સરસ લાગે। અને અહીંયા આપણે હવે ઢોકળિયાની ડીશ લઈ લઈશું અને એને ઓઇલથી ગ્રીસ કરી લઈશું આવી રીતે। તો તમે જોઈ શકો છો અને મેં પહેલાં ડીશ મૂકી દીધી છે, જેથી પછી બાદમાં મૂકવામાં તકલીફ ન પડે। અને અહીંયા આપણે હવે એકદમ સરસ બધી વસ્તુ ઉમેરી અને બેટર તૈયાર કરી લીધું છે અને હવે ઉપરથી આપણે થોડું લાલ મરચું ઉમેરીશું અને 7 થી 8 મિનિટ ચડવા દઈશું। તો તમે જોઈ શકો છો ઢોકળા એકદમ સરસ ચડી ગયા છે અને ફૂલી પણ ગયા છે અને ચાકા સાથે ચોટતા પણ નથી। હવે ડીશ બહાર લઈ લઈશું અને એને 5 મિનિટ ઠંડી થવા દઈશું। તમે જોઈ શકો છો બહુ સરસ ચડીને તૈયાર થયા છે। અને અહીંયા આપણે હવે ચટણીની તૈયારી કરી લઈએ, ગ્રીન ચટણીની। તો લસણ લીધું છે, આદું, લીમડો લીધો છે, મરચાં અને જીરું ઉમેર્યું છે, મીઠું ઉમેર્યું છે અને ખાંડ લીધી છે, જેથી બેલેન્સ રહે તીખા મીઠાનું, અને લીંબુ ઉમેર્યું છે, થોડા એવા મરી અને અડધી વાટકી સેવ છે અને અહીંયા પાલક ને ધાણા લીધેલા છે અને પહેલાં મેં ચટણી કરી હતી એનું થોડું પાણી હતું એ ઉમેર્યું છે। તો હવે આપણે એને ક્રશ કરી લઈશું। તો તમે જોઈ શકો છો ચટણી મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે। તો આપણે હવે અહીંયા ઢોકળા પણ ઠંડા થઈ ગયા છે, તો એને ચોરસ ટુકડામાં કટ કરી લઈશું આવી રીતે। તો તમે જોઈ શકો છો ચોટતા પણ નથી અને સરસ ફૂલી ગયા છે અને બધા સરસથી ચડી ગયા છે। તો આ ઢોકળા એકવાર જરૂરથી બનાવજો। અને આ ઢોકળા બનાવવામાં મેં 5 વસ્તુ લીધેલી છે, મકાઈ લીધેલી છે, ચોખા લીધેલા છે, ચણાની દાળ, મગની દાળ અને તુવેરની દાળ લીધેલી છે। તો આ કંઈક અલગ અને ટેસ્ટી અને હેલ્ધી ઢોકળા બનીને તૈયાર થાય છે। તો આ 5 વસ્તુથી તમે એકવાર જરૂરથી ઢોકળા બનાવજો। આપણી ડીશ સરસથી આખી ચડી ગઈ છે અને ઢોકળા ફૂલી ગયા છે। અને અહીંયા મેં ચટણી વગર પણ એક ડીશ તૈયાર કરેલી છે।
બાળકોને મોળા જોતા હોય તો આવી રીતે પણ બનાવી શકાય. અને એ પણ સરસથી ચડી ગયા છે. એ પણ કટ કરીને બતાવી દઉં છું. ફૂલીને ચડી ગયા છે. તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તો આમાં જે અનાજ મેં લીધેલા છે ઢોકળાનો લોટ બનાવવા માટે એ સરખું મેજરમેન્ટ કરીને લીધેલા છે. 1 કપ મકાઈ હોય તો બધું 1 કપ લેવાનું છે. તમે જોઈ શકો છો આવી રીતે ઢોકળા સર્વિંગ પ્લેટમાં આપણે લઈ લીધા છે. મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી બધાની પહેલાં મારા વિડીયો તમને મળે. થેન્ક યુ.